ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે ચેપ્ટર નંબર 5 કન્ટિન્યુ કરીએ. આપણે જોવાના છે દ્વિસંકરણ પ્રયોગ, એટલે કે બે જનીનોનું વારસાગમન. અહીંયા ક્વેશ્ચન પૂછવો હોય તો આ રીતે પૂછી શકાય કે મેન્ડલનો દ્વિસંકરણ પ્રયોગ સમજાવો ઉદાહરણ સહિત, અથવા તો એવું પણ પૂછી શકાય કે બે જનીનોનું વારસાગમન ઉદાહરણ સહિત સમજાવો. 3 અથવા 4 માર્ક્સમાં ક્વેશ્ચન પૂછાય છે, એટલે ખાસ ધ્યાન રાખવાનું. હવે આપણે જોઈશું એને કેમ દ્વિસંકરણ પ્રયોગ કહેવામાં આવે. તો આપણે એક સંકરણ પ્રયોગમાં જે રીતે જોયેલું હતું કે મેન્ડલે એક જ લક્ષણને ધ્યાનમાં રાખીને પ્રયોગ કરેલો એટલે એક સંકરણ કહેવાય. તો અહીંયા મેન્ડલે 2 લક્ષણો ધ્યાનમાં રાખીને પ્રયોગ કરેલો છે, એટલા માટે એને દ્વિસંકરણ પ્રયોગ કહેવામાં આવે છે. તો 2 લક્ષણો કયા? વટાણાના છોડના 2 લક્ષણોને ધ્યાનમાં રાખીને પ્રયોગ કર્યો એટલે એને શું કહેવામાં આવે? દ્વિસંકરણ. દ્વિ એટલે 2. હવે એ લક્ષણ કયા છે? તો એ લક્ષણમાં આવશે ગોળ અને પીળા બીજ ધરાવતા છોડ, તથા બીજું લક્ષણ કયું આવશે? ખરબચડા અને લીલા બીજ ધરાવતા છોડ. એટલે અહીંયા 2 લક્ષણ કયા એવા? એક તો રંગ, બીજનો રંગ. 2 લક્ષણમાં આવશે એક તો બીજનો રંગ. કયો કયો રંગ આવ્યો? તો પીળો અને લીલો આવ્યો, બરાબર. અને બીજું આવશે બીજનો આકાર. તો કયો આકાર છે? તો કેટલાક બીજ ગોળ હશે અને કેટલાક બીજ ખરબચડા હશે. તો આ 2 લક્ષણોને ધ્યાનમાં રાખીને મેન્ડલે જે પ્રયોગ કર્યો એને દ્વિસંકરણ પ્રયોગ કહેવામાં આવે છે. તો આપણે આગળ જોયું એમ 2 છોડ વચ્ચે જ્યારે સંકરણ કરાવવામાં આવે તો ત્યારે આપણને પહેલી પેઢી મળે, એટલે આમની વચ્ચે શું કરાવવામાં આવ્યું? સંકરણ, બરાબર. આપણે ક્રોસની નિશાની રાખીએ એટલે સંકરણ. શું દર્શાવે? સંકરણ. અથવા આપણે એવું લખીએ અહીંયા ગોળ પીળા બીજ અને ખરબચડા લીલા બીજ. અહીંયા સંકરણ કરાવ્યું એટલે આપણને શું મળવાનું? F1 પેઢી. તો F1 પેઢીમાં આપણને શું મળશે? ગોળ અને પીળા બીજ ધરાવતા છોડ પ્રાપ્ત થાય છે. એટલે F1 પેઢીમાં આપણને શું મળ્યું? ગોળ અને પીળા બીજ ધરાવતા છોડ. તો આના આધારે આપણે શું કહી શકીએ કે ગોળ બીજ પ્રભાવી હોય છે. કોના ઉપર? ખરબચડા પર. આપણે આકાર 2 લીધા હતા ને, ગોળ અને ખરબચડા. એટલે ગોળ આકારના બીજ એ ખરબચડા બીજ ઉપર પ્રભાવી હોય છે. એ જ રીતે પીળા રંગના બીજ એ લીલા રંગના બીજ પર પ્રભાવી હોય છે, બરાબર. હવે મેન્ડલે શું કર્યું? મેન્ડલે હવે ફક્ત રંગ અને ફક્ત આકારનું અલગ અલગ સંકરણ કરાવ્યું. એટલે શું? તો ફક્ત બીજના રંગ લીધો. બીજના રંગમાં શું જોયું એણે? કે લીલા અને પીળા બીજ વચ્ચે સંકરણ. એટલે લીલો રંગ અને પીળો રંગ એની વચ્ચે સંકરણ કરાવ્યું. એ જ રીતે બીજું ખરબચડા બીજ અને ગોળ બીજ એટલે આકાર વચ્ચે સંકરણ કરાવ્યું. તો એને F1 પેઢીમાં આ જ પ્રાપ્ત થવાનું છે, બરાબર. પીળો રંગ પ્રભાવી થશે અને અહીંયા ગોળ બીજ પ્રભાવી થશે. એટલે સેમ આના જેવા જ એને રિઝલ્ટ મળ્યું, પરિણામ એને એ જ પ્રાપ્ત થયું. હવે જનીન સંકેત આપીએ આપણે. તો જનીન સંકેત માટે આપણે અહીંયા કહી શકીએ કે પહેલે આપણે પીળા રંગ માટે લઈએ. પીળા બીજ માટે જનીન સંકેત છે પીળો એટલે યલો એટલે કેપિટલ Y. એ જ રીતે લીલા બીજની વાત કરીએ તો લીલા બીજ માટે આવશે સ્મોલ y, અને ગોળ આકાર માટે કેપિટલ R અને ખરબચડા આકાર માટે
સ્મોલ આર. તો અહીંયા આ પ્રભાવી થશે, આ પ્રચ્છન્ન થશે, અને ગોળ માટે આ પ્રભાવી થશે અને આ પ્રચ્છન્ન લક્ષણ થશે. બરાબર. હવે એણે આના આધારે શું કીધું કે પીળા બીજ એ લીલા બીજ પર પ્રભાવી છે અને ગોળ એટલે કે કેપિટલ વાય સ્મોલ વાય, કેપિટલ વાય એ સ્મોલ વાય પર પ્રભાવી છે અને કેપિટલ આર એ સ્મોલ આર પર પ્રભાવી છે. બરાબર. તો અહીંયા આપણે પિતૃનો જનીન સંકેત જોઈએ તો પિતૃનો જનીન સંકેત શું આવશે? કેવા બીજ છે? બીજ આપણે કયા લીધા હતા? ગોળ અને પીળા. બરાબર. એટલે પિતૃનો જનીન સંકેત આવશે કેપિટલ આર, કેપિટલ આર, કેપિટલ વાય, સ્મોલ આર, સ્મોલ આર, સ્મોલ વાય, સ્મોલ વાય. આ કયા છે? ગોળ પીળા બીજ અને આ ખરબચડા લીલા બીજ. આમની વચ્ચે સંકરણ કરાવ્યું એટલે આપણને F1 પેઢીમાં શું મળવાનું? F1 પેઢીમાં આપણને મળશે કેપિટલ આર, સ્મોલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય. આ શું છે? ગોળ અને પીળા બીજ મળે. કેમ આપણે એવું કહી શકીએ? ગોળ અને પીળા બીજ કારણ કે એ બંને પ્રભાવી અસર દર્શાવે છે. એટલે આપણને બધા જે છોડ મળ્યા એ કેવા મળ્યા? ગોળ અને પીળા. ભલે સ્મોલ આર સ્મોલ વાય એટલે કે ખરબચડા અને લીલાના જનીન ઉતરી આવશે ખરા આ છોડમાં, પરંતુ વ્યક્ત કયા થશે? દેખાશે કયા? ગોળ અને પીળાના, કારણ કે એ પ્રભાવી છે. એટલે પ્રભાવી કારક પ્રચ્છન્ન કારક જે છે એ પ્રચ્છન્ન કારકના અસરને અથવા લક્ષણને વ્યક્ત થવા દેતું નથી. ખ્યાલ આવી ગયો? હવે જ્યારે આ F1 પેઢીના છોડ વચ્ચે સ્વફલન કરાવવામાં આવ્યું એટલે કેપિટલ આર કેપિટલ વાય સ્મોલ વાય કેપિટલ આર સ્મોલ આર કેપિટલ વાય સ્મોલ વાય અને કેપિટલ આર સ્મોલ આર કેપિટલ વાય સ્મોલ વાય. આ રીતે આની વચ્ચે શું કરાવવામાં આવ્યું? સ્વફલન. એટલે એને શું મળે છે હવે? F2 પેઢી. F2 પેઢીમાં આપણને શું મળે આપણે જોઈએ. હવે આપણે F1 પેઢીના છોડ વચ્ચે સ્વફલન કરાવીએ તો આપણને F2 પેઢી મળે. તો F2 પેઢીમાં આપણને કેટલી શક્યતાઓ મળી શકે એ જોવાના છે. તો આપણે શેના વચ્ચે સંકલન કરાવવાના છે? કેપિટલ આર સ્મોલ આર કેપિટલ વાય સ્મોલ વાય, કેપિટલ આર સ્મોલ આર કેપિટલ વાય સ્મોલ. એની વચ્ચે આપણે સંકલન કરાવીએ તો આપણને કેટલી શક્યતા મળે એ વિશે જોઈએ. તો એના માટે આપણે શું કરવું પડે? આ બેની વચ્ચે સંકલન કરાવીએ તો આપણને 4 શક્યતાઓ મળશે. કેપિટલ આર સાથે કેપિટલ વાય, કેપિટલ આર સાથે સ્મોલ વાય, સ્મોલ આર સાથે કેપિટલ વાય, સ્મોલ આર સાથે સ્મોલ વાય. આ 4 શક્યતાઓ મળે. એટલે હવે આપણે F2 પેઢી જોઈએ તો આપણને આ 4 શક્યતાને આધારે આપણે એને પુનેટ સ્ક્વેર દ્વારા સમજીએ. આ જે આપણને જનીન પ્રકાર મળેલા છે એને પુનેટ સ્ક્વેરમાં આપણે લખીએ તો આપણને જુદી જુદી સંતતિ પ્રાપ્ત થશે. એ કઈ છે એના વિશે જોઈએ આપણે. આપણે પુનેટ સ્ક્વેરમાં જન્યુઓને બહારની તરફ લખતા છે તો અહીંયા પણ સેમ એ જ રાખીએ આપણે અહીંયા. ચાલો, તો આ થયો આપણો પુનેટ સ્ક્વેર. હવે આપણને કઈ કઈ શક્યતા મળશે એ જોઈ લઈએ. તો આ કેપિટલ આર વાય સાથે આ કેપિટલ આર વાય એટલે કયા મળશે? કેપિટલ આર કેપિટલ વાય કેપિટલ આર કેપિટલ વાય. આની સાથે આ લેવાશે કેપિટલ આર કેપિટલ વાય કેપિટલ આર સ્મોલ વાય. એ જ રીતે કેપિટલ આર કેપિટલ વાય સાથે સ્મોલ આર કેપિટલ વાય, કેપિટલ આર કેપિટલ વાય સાથે સ્મોલ આર સ્મોલ વાય. એ જ રીતે આનું આની સાથે સાથે એટલે આપણે અહીંયા આ રીતે લખીશું કેપિટલ આર સ્મોલ વાય સ્મોલ આર કેપિટલ વાય, કેપિટલ આર સ્મોલ વાય સ્મોલ આર સ્મોલ વાય. એ જ રીતે કેપિટલ આર કેપિટલ વાય સ્મોલ આર કેપિટલ વાય, કેપિટલ આર સ્મોલ વાય સ્મોલ આર કેપિટલ વાય, સ્મોલ આર કેપિટલ વાય સ્મોલ આર કેપિટલ વાય અને સ્મોલ આર કેપિટલ વાય સ્મોલ આર સ્મોલ વાય, કેપિટલ આર કેપિટલ વાય સ્મોલ આર સ્મોલ વાય, કેપિટલ આર સ્મોલ વાય સ્મોલ આર સ્મોલ વાય, કેપિટલ આર સ્મોલ આર કેપિટલ વાય સ્મોલ આર સ્મોલ વાય,
સ્મોલ આર સ્મોલ વાય સ્મોલ આર સ્મોલ. તો આને આધારે આપણને જુદી જુદી સંતતિ પ્રાપ્ત થશે. એ સંતતિ કઈ? તો F2 પેઢી જે આપણને પ્રાપ્ત થાય છે એ F2 પેઢીમાં આપણને ગોળ પીળા બીજ ધરાવતા છોડ, પછી ગોળ લીલા બીજ ધરાવતા છોડ, એ જ રીતે ખરબચડા પીળા બીજ ધરાવતા છોડ અને ખરબચડા લીલા બીજ ધરાવતા છોડ, આટલી શક્યતાઓ આપણને પ્રાપ્ત થશે. તો આનું પ્રમાણ આવે છે 9:3:3:1. આ કેવી રીતે આવે જોઈએ આપણે. તો આમાં આપણને કેપિટલ આર કેપિટલ વાય એટલે કે ગોળ અને પીળા બીજ જે જોવા મળશે તે કેટલા મળશે? તો 1, આ 2, આ 3, આ 4, પછી આ 5, 6, 7. બરાબર. બીજું કેપિટલ આર કેપિટલ વાય 8 અને હજી એક મળશે આપણને કેપિટલ આર કેપિટલ વાય આ 9. બરાબર. આપણે એને રેડ લાઇનથી કરી દઈએ એટલે આપણને ખ્યાલ આવશે કે આ 9 જે છે એ આપણને ગોળ પીળા બીજ મળ્યા છે. એક આ છે, એક આ છે, આ છે અને આ છે. થઈ ગયા 9. 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. બરાબર. હવે આપણે જોવાના છે ગોળ અને લીલા બીજ. તો ગોળ એટલે કેપિટલ આર અને લીલા એટલે સ્મોલ વાય. બરાબર. અહીંયા શું થશે? કેપિટલ આર સ્મોલ વાય. તો કેપિટલ આર સ્મોલ વાય જે છે એના માટે આપણે સ્મોલ વાય વાળા જે આપણને મળશે એ જોઈશું. કયા છે? ગોળ અને લીલા. લીલા માટેની સંજ્ઞા આપણે કઈ લીધી છે? વાય, સ્મોલ વાય લીધી છે. બરાબર. તો આપણને મળશે ગોળ લીલા એટલે સ્મોલ વાય, જેમાં 2 સ્મોલ વાય આવેલા હશે એ આપણને લીલા જ મળશે ને. એટલે કયા કયા છે એ જોઈએ. એક આ છે, આ ગોળ અને આ 2 લીલા, એટલે એક આ થયું. પછી બીજા સ્મોલ વાયની જોડ ક્યાં છે એ શોધો. આ છોડી દેવાનું. બીજું છે આ સ્મોલ વાય અને આ ગોળ લીલા થઈ ગયા. અને બીજું એક મળશે આપણને આ જે આપણે બ્લુ લાઇન દોરી છે એ આપણને કેવા મળે છે? કેપિટલ આર સ્મોલ વાય. બરાબર. બીજું મળે છે આપણને કેપિટલ આર સ્મોલ વાય અને કેપિટલ આર સ્મોલ વાય. બરાબર. તો આ આપણને લીલા છોડ મળે છે. બરાબર. એ જ રીતે ખરબચડા પીળાની વાત કરીએ તો ખરબચડા માટે સ્મોલ આર અને પીળા માટે કેપિટલ વાય. એટલે અહીંયા આપણે સ્મોલ આર 2 જે હોય એવા આપણે જોઈએ. એ કયું હશે? એક આ છે અને એની સાથે વાય પણ છે એટલે એક આ થશે. આપણે એને ગોળ રાઉન્ડ કરીએ. બીજું આ આવશે કેપિટલ આર સ્મોલ આર કેપિટલ વાય આમાં છે. અને ત્રીજું એક આ એક છે. બરાબર. એટલે આ 3 આપણને મળેલા છે ખરબચડા પીળા. બરાબર. એ જ રીતે ખરબચડા લીલા એક જ મળે છે. એની આપણે ત્રિકોણ જેવું કરી દઈએ એટલે આપણને ખ્યાલ આવશે આ ખરબચડા લીલાનું થશે. બરાબર. એટલે ગોળ પીળામાં આપણે રેડ લાઇન કરી છે, ગોળ લીલા માટે આપણે બ્લુ લાઇન કરી છે, ખરબચડા પીળાને આપણે સર્કલ કર્યું છે અને ખરબચડા લીલા માટે આપણે ટ્રાયેંગલ જેવું કર્યું છે. એટલે આપણને ખ્યાલ આવે આપણને કેટલા છોડ મળ્યા. તો 9 ગોળ પીળા, 3 ગોળ લીલા, 3 ખરબચડા પીળા અને 1 ખરબચડા લીલા. એટલે F2 પેઢીમાં આપણને આટલી સંતતિ મળવાની શક્યતા રહેલી હોય છે. બરાબર. હવે આ જે F2નો અને મેન્ડલે F2નો જે આ પરિણામ મળેલું છે એ પરિણામને આધારે એમણે એક બીજો નિયમ, સામાન્ય નિયમ તારવેલો છે અને એ નિયમ વિશે આપણે જોવાના છે. એ નિયમ છે આપણો મેન્ડલનો મુક્ત વહેંચણીનો નિયમ. આપણે સ્ટાર્ટ કરીએ નવો ટોપિક. મેન્ડલનો મુક્ત વહેંચણીનો નિયમ. બરાબર. એ મેન્ડલના મુક્ત વહેંચણીનો નિયમ જોઈએ એ પહેલાં આપણે F1 પેઢી જે આપણે આગળ જોઈ ગયા હતા કે ફક્ત એણે બીજના રંગ અને બીજના આકાર
એને અલગ અલગ રીતે સંકરણ કરાવેલું હતું, બરાબર. તે આપણે ખાસ જોવું પડશે, કારણ કે તેના પરથી જ આપણને આગળની થિયરી સમજ પડશે. તો એ આપણો ટૉપિક હજી બાકી છે. એટલે F1 પેઢીમાં આપણે જે જોયું હતું, F1 પેઢીમાં આપણે શું જોયું હતું કે આપણે ફક્ત બીજનો રંગ અને બીજનો આકાર એ બંનેનું અલગ અલગ સંકરણ કરાવ્યું છે, બરાબર. તો એને કારણે આપણને હવે આગળ શું મળશે? તો F2 પેઢી મળશે. તો એ F2 પેઢીમાં એટલે લીલા અને પીળા બીજ વચ્ચે એને સંકરણ કરાવેલું છે, બરાબર. તો લીલા માટેની સંજ્ઞા કઈ છે? લીલા માટેની સ્મોલ વાય અને પીળા માટેની કેપિટલ વાય, બરાબર. એ જ રીતે ખરબચડા માટેની સ્મોલ આર અને કેપિટલ આર. તો આની વચ્ચે ફક્ત અલગ અલગ રીતે સંકરણ કરાવેલું છે, એના વિશે આપણે જોઈએ. એમણે શું કરેલું હતું કે લીલા અને પીળા બીજ વચ્ચે સંકરણ કરાવ્યું છે, બરાબર. તો લીલા માટે સ્મોલ વાય કેપિટલ વાય. તો એને જ્યારે F1 પેઢી મળશે તો F1 પેઢીમાં આપણને પીળા બીજ જ મળશે, પણ એની સાથે કેપિટલ વાય સ્મોલ વાય જનીન આવશે ખરો, પણ દેખાશે ફક્ત પીળા રંગનું લક્ષણ, એટલે આપણને બધા પીળા રંગના બીજ પ્રાપ્ત થશે. હવે F1 પેઢી વચ્ચે સ્વફલન કરાવે છે, તો એને કારણે એને કેટલી શક્યતા મળે? તો એમાંથી એને મળશે કેપિટલ વાય સ્મોલ વાય. એટલે આ પીળા, આ પણ પીળા અને આ પણ પીળા, એટલે આપણને 3 છોડ પીળા રંગવાળા બીજ ધરાવતા મળશે અને એક જ છોડ આપણને લીલા રંગનો બીજ ધરાવતો મળશે. આ કયું છે? હવે આ આવી ગઈ આપણી F2 પેઢી, બરાબર. એટલે F2 પેઢીમાં એને શું મળે છે? F2 પેઢીમાં એને 3:1 એટલે પીળા જેમ લીલા 3:1ના પ્રમાણમાં છૂટા પડે છે અથવા વિશ્લેષણ પામે છે, એવું કહી શકીએ. એ જ રીતે હવે આકાર માટેની વાત કરીએ તો આકાર માટે ખરબચડા અને બીજા કયા? ગોળ આકાર. ખરબચડા માટેની સ્મોલ આર અને ગોળ માટેની કેપિટલ આર. એટલે આની વચ્ચે જ્યારે સંકરણ કરાવવામાં આવે એટલે F1 પેઢી મળે તો F1 પેઢીમાં આપણને કેપિટલ આર સ્મોલ આર મળશે, એટલે બધા કેવા મળવાના બીજ? ગોળ બીજ પ્રાપ્ત થશે. હવે જ્યારે F1 પેઢીમાં સ્વફલન કરાવવામાં આવે, શું કરાવવાનું છે આપણે? સ્વફલન. તો એને કારણે આપણને F2 પેઢી મળશે. તો F2 પેઢીમાં આપણને શું મળશે કે 3 છોડ કેવા મળશે? ગોળ બીજ ધરાવતા અને એક છોડ ખરબચડા બીજ ધરાવતો પ્રાપ્ત થાય છે. એટલે અહીંયા પણ 3:1 પ્રમાણ પ્રાપ્ત થયું, બરાબર. હવે આ 3:1 પ્રમાણ જે છે, બરાબર, એને આપણે મુક્ત વહેંચણીના નિયમમાં જરૂર છે, એટલા માટે આપણે એકવાર ફરી આ જોયું. ખ્યાલ આવી ગયો? આ અલગ અલગ જ્યારે અલગ અલગ રંગ અને અલગ અલગ આકારના જ્યારે સંકરણ કરાવવામાં આવે ત્યારે આપણને આ શક્યતા મળે કે F2 પેઢીમાં 3:1ના પ્રમાણમાં પીળો અને લીલો રંગ વિશ્લેષણ પામે છે, છૂટો પડે છે. એ જ રીતે F2 પેઢીની વાત કરીએ તો F2 પેઢીમાં પણ આકારની વાત કરીએ તો આકારમાં પણ 3 ગોળ આકાર ધરાવતા બીજ અને 1 ખરબચડા આકાર ધરાવતા બીજ પ્રાપ્ત થાય છે. હવે આપણે જોઈશું મુક્ત વિશ્લેષણનો નિયમ. તો મુક્ત વિશ્લેષણના નિયમ માટે આપણને જરૂર પડશે 9:3:3:1 પ્રમાણ કેવી રીતે પ્રાપ્ત થયું તેની સમજણી. તો આપણે F2 પેઢી જે પ્રાપ્ત થઈ છે, F2 પેઢીમાં દ્વિસંકરણના પ્રયોગમાં આપણને પરિણામ કયું પ્રાપ્ત થયું? તો દ્વિસંકરણના પ્રયોગમાં આપણને પરિણામ પ્રાપ્ત થયું છે, આપણે હવે અહીંયાથી સ્ટાર્ટ કરીએ ફરી પાછું, મુક્ત વહેંચણીનો નિયમ. તો આપણને સ્વરૂપ પ્રકાર જોવાનું છે. કયાનું સ્વરૂપ પ્રકાર? તો દ્વિસંકરણ પ્રયોગ. દ્વિસંકરણ પ્રયોગ જે કરેલો છે એનું સ્વરૂપ પ્રકાર આપણને કયું મળે? તો કયું મળેલું હતું F2 પેઢીમાં? તો ગોળ, અહીંયા લખીએ આપણે, ગોળ પીળા બીજ, એની સાથે મળેલા ગોળ લીલા બીજ, પછી મળેલા ખરબચડા પીળા બીજ અને ખરબચડા લીલા બીજ, બરાબર. આ આપણને સ્વરૂપ પ્રકાર પ્રાપ્ત થયું.
દ્વિસંકરણ પ્રયોગનું સ્વરૂપ પ્રકાર આ પ્રાપ્ત થયું. કેવી રીતે મળ્યું? તો એના માટે આપણે જે આ પ્રયોગ કર્યો છે, બરાબર, એમાં 3 પીળા અને 1 લીલા અને 3 ગોળ અને 1 ખરબચડા, આ જે આપણને અલગ અલગ લક્ષણનું સ્વફલન કરાવીને જે પ્રાપ્ત થયેલું છે પરિણામ, એની વચ્ચે આપણે સંયોજન શ્રેણીનું એક સૂત્ર મૂકીએ. બરાબર, તો સંયોજન શ્રેણીમાં આપણે કેવી રીતે કરી શકીએ? તો 3 ગોળ સાથે 1 ખરબચડા બીજ અને 3 પીળા સાથે 1 લીલા બીજ, એની વચ્ચે જ્યારે સંયોજન કરાવવામાં આવે તો આની સાથે આ અને આ, બરાબર, એ જ રીતે આની સાથે આ અને આની સાથે આ, એ બંનેનું સંયોજન થશે એટલે આપણને શું મળશે? આ 3 ગોળ પીળા 3 ગોળ અને 3 પીળા એટલે 3 તરી 9, એટલે 9 ગોળ અને પીળા બીજ પ્રાપ્ત થશે. ફરી પાછું આની સાથે એટલે આની સમા કેટલા છે? 3 ગોળ અને 1 લીલા, એટલે 3 ગોળ લીલા પ્રાપ્ત થયા. હવે આ બાકી છે એનું કરાવીએ તો આપણને શું મળશે? 1 ખરબચડા, એટલે ખરબચડા પણ કેવા? 3 ખરબચડા પીળા મળશે. આ 3 પીળા છે ને 1 ખરબચડું છે એટલે 3 ખરબચડા પીળા, અને લાસ્ટમાં મળ્યું 1 ખરબચડું અને 1 લીલું એટલે 1 ખરબચડા લીલા. આ બીજ આપણને પ્રાપ્ત થાય. એટલે આમાં જોઈએ તો આપણને કયું પ્રમાણ થયું? 9:3:3:1. એટલે આપણને અહીંયા પ્રાપ્ત થઈ ગયું 9:3:3:1 પ્રકાર. આ શું છે? આ જનીન પ્રકાર છે. આ શું આપણે મેળવ્યું છે? સ્વરૂપ પ્રકાર. આ આપણને સ્વરૂપ પ્રકાર પ્રાપ્ત થયું છે. આપણે જે આગળ F2 પેઢીમાં જોયું દ્વિસંકરણ પ્રયોગમાં, એ કેવી રીતે પ્રાપ્ત થયું? તો આપણે આ રીતે સંયોજન શ્રેણીમાં આ અલગ અલગ લક્ષણોને ધ્યાનમાં રાખીને જો સંકરણ કરાવીએ તો એના પરથી આપણને આ પ્રમાણ ફરી પાછું પ્રાપ્ત થઈ શકે છે. જે મેન્ડલે પ્રયોગ કરેલો દ્વિસંકરણનો સેમ એના જેવું જ પરિણામ મળી ગયું આપણને. બરાબર, હવે આને આધારે એટલે કયા આધારે? દ્વિસંકરણ પ્રયોગના પરિણામને આધારે. પરિણામ જોયું તો બધી રીતે સરખું જ મળ્યું એને, એટલે એને આધારે મેન્ડલે શું કર્યું? એક આધારે એક સામાન્ય નિયમ રજૂ કર્યો. જેને કહેવામાં આવે છે કયો છે? તો એ છે મુક્ત વહેંચણીનો નિયમ. મુક્ત વહેંચણીનો નિયમ. તો આ નિયમ શું કહે છે? આ નિયમ કહેવામાં એ શું કહે છે કે જ્યારે સંકરણ પ્રયોગમાં એક સાથે 2 જુદા જનીન જોડ ધરાવતા લક્ષણો આવે છે ત્યારે એક જનીન જોડનું લક્ષણ બીજા જનીન જોડના લક્ષણથી સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે છે. એટલે શું? હવે આપણે નિયમ સમજીએ. જ્યારે સંકરણ પ્રયોગમાં એક સાથે 2 જુદા જુદા જનીન જોડ ધરાવતા લક્ષણો એટલે 2 જુદા લક્ષણો ધરાવતા જનીનો સાથે આવે છે, એટલે આપણે અહીંયા લઈ શકીએ કે ગોળ ખરબચડા પીળા અને લીલા અલગ અલગ લક્ષણ ધરાવતા જનીનો છે, સંકરણ કરાવવામાં આવ્યું છે. ત્યારે શું થાય? ત્યારે એક જનીન જોડનું લક્ષણ બીજા જનીન જોડના લક્ષણથી સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે છે. એટલે વિશ્લેષણ એટલે જુદું પડે, છૂટું પડે છે. તો કહી શકીએ આપણે આ 9:3:3:1 પ્રકાર. બરાબર, ગોળ અને પીળું, ગોળ અને લીલું, એટલે અહીંયા લક્ષણ જે છે એ અલગ અલગ છે, પણ બંને પોતપોતાની રીતે સ્વતંત્ર રીતે છૂટા પડી ગયા છે અહીંયા. બરાબર, એટલે આ નિયમ આ જ કહેવા માંગે છે કે જ્યારે 2 જુદા જુદા લક્ષણોના વચ્ચે સંકરણ કરાવીએ, બરાબર, તો એને કારણે એક લક્ષણ એ બીજા લક્ષણથી સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામશે. આગળ આપણે શું જોયેલું હતું
કે ઊંચાઈ માટેનું લક્ષણ લીધું હતું તો ઊંચા અને નીચા, તો ઊંચા અને નીચા વચ્ચે છોડ વચ્ચે સંકરણ કરાવેલું ત્યારે આપણને ઊંચા છોડ ધરાવતા જનીનની અસરને કારણે ઊંચા છોડ આપણને જોવા મળેલા. એટલે એમાં આપણને કેપિટલ ટી સ્મોલ ટી બંને મળેલા, પણ અહીંયા એક જ છોડ માટેનું લક્ષણ એક જ ઊંચાઈ માટેનું લક્ષણને ધ્યાનમાં રાખેલું. અહીંયા બીજનો રંગ અને બીજનો આકાર એ બંને વચ્ચે જ્યારે સંકરણ કરાવ્યું તો ત્યારે આપણને બીજનો રંગ પણ અલગ વ્યક્ત થયો જોવા મળ્યો અને બીજનો આકાર પણ અલગ રીતે જોવા મળ્યો. 9:3:3 એક પ્રમાણમાં મળે ને, કારણ કે ગોળ એ શું છે? આકાર છે, એની સામે પીળા એ રંગ છે. એટલે બંને પોતપોતાના જનીનોની અસર દર્શાવે છે, પણ પ્રભાવી અસર દર્શાવે છે. ખ્યાલ આવી ગયો? એટલે આ મુક્ત વહેંચણીનો નિયમ બંને અલગ અલગ રીતે છૂટા પડી જાય છે. જ્યારે બે જુદા જુદા લક્ષણો વચ્ચે સંકરણ કરાવવામાં આવે ત્યારે એક જોડનું એક લક્ષણ જનીનનું લક્ષણ બીજા જનીનના લક્ષણથી સ્વતંત્ર રીતે મુક્ત રીતે છૂટું પડી જાય છે. એટલે આપણને કંઈ પ્રમાણ અલગ મળશે, જે 9:3:3 પ્રમાણ છે. ખ્યાલ આવ્યો? હવે આજે આના પછી આપણે જે જોવાના છે એ આ મુક્ત વહેંચણીના નિયમમાં જ આપણે આ મુક્ત વહેંચણીનો નિયમ જે છે એને આપણે પુનેટ સ્ક્વેર દ્વારા સમજીએ. જે આપણને કયું કોષ્ટક મળશે? આપણને કેપિટલ R સ્મોલ y વાળું જે છે આપણું આ મુક્ત વહેંચણીનો નિયમમાં પુનેટ સ્ક્વેરનો ઉપયોગ કરીને આપણને જે આ જનીન પ્રકાર મળે છે એ જનીન પ્રકાર વિશેની માહિતી આપણે નેક્સ્ટ ટોપિકમાં જોઈશું. થેન્ક યુ.